તો હેલો મિત્રો, કેમ છો? બધા મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરે છે, પણ ભાઈ સાયકલથી. તો આપણે અહીંયા કંઈ રોકાયા હતા, સરસ એવી મજાની જગ્યા છે. અને હવે આપણે અહીંયાથી આગની તરફ નીકળીએ છીએ. એ છે રોડ ટુ હેવન તરફ નીકળી રહ્યા છે. આજે ટાઈમ બહુ લેટ થઈ ગયા, 10 વાગી ગયા ને. તો આ રહી આપણી સાયકલ ને અહીંયા રોકાયા હતા. આપણે ભાઈ છે, એમને પૂછી લઈએ આ જગ્યા કઈ છે. ને પાછો ભૂલી જાઉં છું, મને ખબર નહીં પડતા. તો આ ભાઈ, હેલો ભૈયા, કેમ છો? एकदम मजा आओ। મજામાં. તો ભાઈ છે ને ભાઈ, આ કઈ જગ્યા છે? કેવા है मेक पर सब स्टेशन કેવા है, हाँ, पावर हाउस भी बोलते हैं उसको। હા હા હા, હા, એવી જ રીતના હા. મેક પર આપણે આવી જાય છે લખપત તાલુકામાં લખપત તાલુકા. અને કચ્છ ડિસ્ટ્રિક્ટ। હા હા હા, અચ્છા અચ્છા અચ્છા. તો ભાઈ છે અને અહીંયા રોકાવાનું પણ સરસ એવું મળી ગયું છે. આ ભાઈ છે ને એક બીજા ભાઈ હતા. એ બીજા ભાઈ કોણ હતા પેલા? હીરાભાઈ રબારી। હીરાભાઈ રબારી. હા, જે સાંજે આવ્યા હતા જમવાનો આમ તેમ લઈને બધું જોતા. એ ભાઈ અને એ ભાઈથી આપણે અહીં રહેવાનો મોકો મળ્યો ને આ ભાઈને આપણે મળ્યા છે. ના ભાઈ, બોડી બિલ્ડર છે ભાઈ. ને ભાઈ કોઈ જીમ વગર નહીં, દેશી. અરે તો ભાઈ જોરદાર છે. તો આપણે પણ હવે ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. અહીંયા ચલો મજા આવી રહેવાની. અને તો હવે આપણે પણ આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. રૂમ પરથી તો નીકળી ગયા છે. રસ્તો સરસ એવો મજાનો અત્યારે છે. હવે આગળ તો એવું કીધું છે કે ભાઈ આગળથી તો રસ્તો બહુ ખરાબ આવવાનો છે ને. જે આપણે જવાનું છે રોડ ટુ હેવન તરફ, ત્યાં રસ્તો આગળ ખરાબ આવશે. જોઈએ આ રસ્તો કેટલા સુધી હશે ને. આવો રસ્તો તો યાર બહુ મસ્ત, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ એકદમ ખરાબ રસ્તો આવી ગયા તો ગયા. જે ટ્રાફિક રસ્તો ખાલી છે. હો મેં ઘેટા પકડા તડકો. લા ભાઈ 11 વાગ્યાનો તડકો તો એવો છે કે બપોરના 1-2 તો નહીં વાગતો એવો તડકો. અહીંયા એક ભાઈ તો મળ્યા હતા, કીધું તમે જશો કેવી રીતે? આગળ તો રસ્તો પૂરો ખરાબ છે. મેં કીધું હા, એવો તો કેવો રસ્તો ખરાબ હશે? આગળ જઈએ જોઈએ પછી ખબર પડે. तो किसी ने सही कहा है, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। तो इसी को देखकर मैं आ गया था कच्छ घूमने के लिए, पर यहाँ पर भाई कच्छ देख के पूरा हालत ही ख़राब हो गया मेरा. देख लो भाई, है ને, છે ને. તો આ રસ્તો કંઈ એવું નથી કે 5, 10, 15 કિલોમીટર છે. આ ટોટલી રસ્તો હવે થવાનો છે 40 કિલોમીટર પ્લસ થવાનો છે. આવો ને આવો રસ્તો ને, બહુ એટલે બહુ ખરાબ. ये 40 किलोमीटर प्लस होगा ऐसा ही कि ऐसा रास्ता. भाई जो भी बंदे अगर आ रहे हो प्लानिंग करके, भाई कच्छ घूमना है, जाना है रोड टू हेवन. दूसरा रास्ता है भुज की तरफ से जाने वाला, वो अलग है. अगर कोटेश्वर से वापस उधर चले जाओगे तो कोई दिक्कत नहीं. अगर कोटेश्वर से पांद्रो की तरफ आओगे तो भाई फंसोगे, बिल्कुल फंसोगे भाई. तो ध्यान रहे, पहले पूछ लेना, बाद में ही आना. बिना पूछाओगे तो फंसोगे. इस तरह से कुछ पूरा सुनसान, ना तो कोई आजू बाजू है तो कुछ कहीं नहीं है. पानी का भी टेंशन दिक्कत, होटल आएगी वो भी कहीं कहीं भी आएगी. देखते चलते आगे तक कितना तक. ઓહ, અત્યારે કંઈ એવું પાણીનું જોવા મળ્યું છે આપણને. હવે જોઈએ પાણી કેવું છે, મીઠું છે કે ખારું છે, પછી ખબર પડશે. હા હા भाई, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. अगर घूमना है तो ताकत होनी चाहिए, वरना गए काम से. पानी तो है, देखता हूँ मीठा है कि कैसा है. भाई कच्छ કે અભી કે અત્યારે એક ટેન્કર મળ્યો ભાઈ, હે ને. બાકી તો કંઈ નહીં છે. હા, હાલત ખરાબ. એ તો મળ્યો છે હાઈવે. એટલે એવો હાઈવે ને કે આમ મસ્ત રીતે ને કાચો હાઈવે, જ્યાં મીઠી અને ગાડી વધારે ચાલતી હોય છે એવો એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો. ખાલી એક રસ્તાની અંદર એક જ ટ્રક આવી શકે, બાકી નહીં આવે ને. સામે ટ્રકથી જાય તો મારે ખ્યાલથી પ્રોબ્લેમ પડવાનું છે. આ તો ફાઇનલ લાગે, કેમ કે ભાઈ એક રસ્તો, આ સિંગલ રસ્તો જોઈ લો તમે. ખાલી આ ટ્રક જોઈ લો, ખાલી એક રસ્તામાં પૂરો ટ્રક આવી જાય. તો ભાઈ સાયકલ ચલાવો તો ભાઈ કેટલી પ્રોબ્લેમ હશે, આવો વિચાર કરી લો તમે, હે ને. બહુ એટલે બહુ આપણે પણ હવે જોઈએ જેટલું આગળ. હજી તો બહુ 30 કિલોમીટર સુધી જવાનું છે. બાકી સિંગલ પટ્ટીનો હાઈવે છે, ઠેઠ સુધી સિંગલ પટ્ટીનો હાઈવે છે, હે ને. પૂરો સિંગલ પટ્ટીનો હાઈવે છે.
જોઈએ ક્યાં સુધી જવાય. હજુ તો અહીંયાથી થોડા કંઈ વિરા છે, 36 કિલોમીટર છે રસ્તો આવો છે સિંગલ પટ્ટીનો. જોઈએ ક્યાં સુધી આપણે પહોંચ્યા આગળની તરફ. રસ્તો તો બહુ ડેન્જર છે ને, બહુ એટલે બહુ ડેન્જર છે રસ્તો. હજુ તો રસ્તામાં ફસાયા જ છે. એટલે આ 2 ટ્રક લીધે, ખાલી આખી આટલી મોટી લાઈન છે, ખાલી 2 ટ્રક લીધે હે ને. 2 પણ એક જ રસ્તા આવતા, જે આ બાજુથી આવતી હતી. એક ભાઈ સાઈડ આપીએ છીએ કે આ બાજુથી નીકળે હલવાયા, તો એ બંને હલવાયા. કેમ કે રસ્તો એટલો સિંગલ છે કે ખાલી એક જ ગાડી એક જ રસ્તા પર ઊભી રહી, એટલો રસ્તો છે. પૂરું હલવાય છે. હવે પાછા આપણે આગળની તરફ નીકળશું. સાયકલ તો આપણે ધીમા નીકળવું પડશે. તો હમણાં અત્યારે છે ને રસ્તો એકદમ શાંત લાગશે. કેમ કે ભાઈ પાછળ અમે આવ્યા હતા હે ને, 2 કલાકથી ત્યાં ફસાયા છે ટ્રક. કેમ કે વચ્ચોવચ્ચ ટ્રક થયા છે, મતલબ સાઈડ આપતા છે ને, તો આજુબાજુનો રસ્તો તમે આ જોઈ લો. એક આવો રસ્તો છે આજુબાજુનો, ને આ બાજુ તો આવો રસ્તો ને આ રસ્તો એટલો જ છે કે એક ગાડી અહીં ઊભી રહે ને કમ્પ્લીટ, તો કમ્પ્લીટ આવી રહે, બસ એટલો જ રસ્તો છે ને. તો આવો સાઈડ પર રસ્તો હોય તો બંને ગાડી આમ, જે પાછળ મીઠાની આવે ને, પૂરું મીઠું ભરેલું હતું, નમક એ ભરેલી સાઈડ પર ગાડી આમ વાંકી થઈ ગઈ છે. તો ગાડી આજે ફસાઈ છે ત્યાં. જે મારા હજુ લગીને કંઈ ઠેકાણા નથી ગાડીના. કેમ કે ઓવરલોડિંગ ફૂલિંગ છે. સાઈડનું આવે ને ટોલા, એ ગાડીની અંદર ટોલા નથી સાઈડના. તો એ તો ખાલી કરશે અને આમ તેમ થશે તો જ, બાકી તો ભાઈ બહુ ડેન્જર. એટલે અમારે તો શાંતિ છે કે ચલો ગાડી નથી. બાકી આવામાં ધુવાડો ઉડીને હાલત ખરાબ થઈ જાય હે ને. ના તો કંઈ જાતનું કંઈ નથી. ચલો હવે ધીમા આપણે લગાતાર ચાલીએ. ક્યાં સુધી જવાય તો ખબર નહીં. હવે રસ્તા યાર બહુ ખરાબ, એટલે બહુ ખરાબ છે ને. કેમ કે ટોટલી એકલા ટ્રકો ચાલે. આપણે જઈ રહ્યા છે રોડ ટુ હેવન, પણ અમુક લોકો રોડ ટુ હેવન જાય છે. બધા ટુરિસ્ટ બધા બહુ જાય, કેમ કે ટુરિસ્ટ પ્લેસ છે. એ પણ જાય ભાઈ, આમથી જાય ને આપણે અહીં આ બાજુથી પૂરું ફરીને જઈ રહ્યા છે ને, એટલે પ્રોબ્લેમમાં પડ્યા છે. તો કંઈ નહીં, ચાલતા રહીએ જેટલું ચલાય એટલું. તો આપણે બીજું તો કંઈ નહીં, પણ અત્યારે વાગવા આવ્યા છે ભાઈ 6 વાગવા આવ્યા છે. ત્યાંથી આપણે સાંજ પડતા અહીંયાથી નીકળીએ તો બહુ સારું છે. કેમ કે ગાડી આવ જાવ કરે. અત્યારે અહીંયાથી મારા ખ્યાલથી 8, 10, 11 ગાડી હતી એ ખલ્લિંગ ચાલી છે ને. 10 ગાડી ખલ્લિંગ ચાલે એટલે આપણે સાઈડ પર ઊભું રહેવું પડે. કેમ કે સાઈડ પરથી બી કાલે પણ પૂરો ધોવો કરી નાખે. કેમ કે છે આ બધું મટોડી હજુ આગળ ટ્રક આવે છે. હજુ પાછા આપણે ઊભા થઈ રહ્યા છે. સાંજ થતાં આપણે અહીંયાથી આગળની તરફ નીકળીએ તો બહુ સારું છે. કેમ કે કંઈ નથી દુકાન, પાણીનું ઠેકાણા કંઈ એટલે કંઈ નથી. દુકાન આવે તો બી બહુ સારું, દુકાનો પણ કંઈ નથી. તો ભાઈ પ્રોબ્લેમ છે. હજુ આ 2 ગાડી છે, 2 ગાડી પછી બી એક પાછી ગાડી છે. તો આપણે ધીમા નીકળીશું. ગાડી બહુ છે ભાઈ. એક જ રસ્તામાં પૂરી એક જ ગાડી આવે ને, એવું છે. તો આપણે હવે ઊભા રહ્યા. એ ગાડી નીકળે એટલે પછી આપણે પાછા થોડી સાયકલ ચલાવીએ. પછી ટ્રક આવે એટલે પાછા સાઈડ પર આવીને ઊભા થઈ જવાનું. તો આ રીતે છે. જેટલું પણ એટલું નીકળે, સાંજે થઈ જશે મારા ખ્યાલથી. અત્યારે આજે તો ભાઈ બહુ મોડું થઈ ગયા ને, કેમ કે 8 વાગી ગયા છે ને. કંઈ રોકાવાની અત્યાર સુધી જગ્યા નથી મળી. તો જોઈએ કેટલે સુધી આપણે પહોંચી શકીએ. જેટલું ચલાય એટલું આપણે ચાલીશું. તો ટ્રાવેલિંગ કરવું છે. ટ્રાવેલિંગ બી એટલું સહેલું નથી જે ટ્રાવેલિંગ કરે છે. સોલો ટ્રાવેલિંગ, હું સાયકલની વાત કરું છું ભાઈ. કંઈ એટલે કંઈ જોવા નહીં મળે હે ને. કંઈ એટલે કંઈ નહીં. આપણી સાયકલ તો ત્યાં છે પેલી બાજુ, ના બાજુ જોઈ લો. ટોટલી ભાઈ બધું અંધારું. 1-2 ટ્રક છરકે, બાકી તો કંઈ એટલે કંઈ જોવા ના મળે. પૂરું અંધારું છે. હવે આગળનું ત્યાં અત્યારે હું કચ્છમાં છું ને, હું જઈ રહ્યો છું રોડ ટુ હેવન તરફ જઈ રહ્યો છું. અહીંયાથી હવે આગળ તો છે બહુ એટલે 50 કિલોમીટર પ્લસ છે ને. રસ્તો ખરાબ ના હોવાના કારણે આપણે સાયકલ પણ નથી ચલાવી શકતા. અને એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો છે. કંઈક આવી રીતે છે ને. કંઈ નહીં, હવે ધીમા નીકળશું. મોટિવેટ તો છે કમ્પ્લીટ. તો જેટલું પણ એટલું આપણે આગળ સુધી નીકળીએ. ટાઈમ તો થઈ ગયો છે, પૂરો રાત થઈ ગયો છે, અંધારું પડી ગયું છે. જોઈએ ક્યાં સુધી આપણે ચાલી શકીએ. તો ફાઇનલી મિત્રો આપણે રોકાઈ ગયા છે ને ભાઈ. આજનો એક્સપિરિયન્સ કંઈ ખબર નહીં પડતી યાર. હારું એટલું ડેન્જર રસ્તો આવ્યો ને, એટલો ડેન્જર રસ્તો. કેમ એવો રસ્તો મેં તો પહેલી વાર જોયો બી નહીં એવો રસ્તો. અને
કોઈક આવે એવો રસ્તો બી આવે કે ચલો લાંબો સુમ એવો રસ્તો બી આવે, પણ કંઈ ને કંઈ તો ચલો 5 કિલોમીટર પેટ્રોલ પંપ આવી જાય અથવા હોટલ આવી જાય. ચલો 5 કિલોમીટર ના આવે તો 10 કિલોમીટર આવી જાય પેટ્રોલ પંપ, હોટલ, મંદિર વગેરે કંઈ 10 કિલોમીટર 15 કિલોમીટર આવી જાય. ચલો આ તો ભાઈ એવો રસ્તો છે ને કે બહુ એટલે બહુ પહેલી વખત આવ્યો તો આપણે ભણ્યું છે કે 12 વાગે આપણે આ ટેન્ટ લગાવ્યું છે ને 12 વાગે આપણે લગાવ્યું છે ભાઈ. રસ્તા પર એટલું ચાલતા આવવું પડ્યું, સાયકલ છે તો પણ ચાલતા આવવું પડ્યું. કેમ કે આ જે રસ્તો છે ને એ રસ્તા પર ના તો ટુરિસ્ટવાળા જાય, કોઈ નથી દેખાતું, ના બાઇકવાળા, કારવાળા, ફોર વ્હીલવાળા કોઈ ના. કેમ કે રોડ ટુ હેવન બાજુ જાય બધા, અમુક ટુરિસ્ટ પ્લેસ છે એટલે ત્યાં તો જાય બધા. આ બાજુ ભાઈ કોઈ નહીં, કેમ કે જાય પેલી બાજુથી બધા, અને આપણે આવ્યા હતા આ બાજુથી. કેમ કે આપણે કોટેશ્વર નારાયણ સરોવર ગયા હતા, ત્યાંથી આવ્યા હતા. આ બાજુ પૂરું ફરીને આવ્યા છે આપણે, આ બાજુથી આવ્યા છે, આ બાજુથી નહીં આવ્યા. તો ભાઈ આ રસ્તે એવા રસ્તે ચડ્યા ને અમે કે રસ્તો ફક્ત છે ને કે સમજી લે મીઠાવાળા માટેનો જ છે. કેમ ખારું મીઠું આવે ને એ ટોટલી ટ્રકો, અત્યારે બી ટ્રકો ચાલે છે, ટોટલી ટ્રકોમાં છે ને મીઠું જ ભરેલું હોય, મીઠું. આ બધી ફૂલ ગાડીઓ મીઠાની ભરેલી હોય. રસ્તાનો તો ભાઈ પથારી ફેરી નાખી જેમ તેમ, જેમ કે આ સામે તરફ જાય પૂરો ટ્રક લાંબા આવી રીતે ભાઈ. રસ્તો દેખો ને ભાઈ એટલો ખરાબ કે તમે જોવો ને તમે ભૂલે ચૂકે આવી જાય ને તો પાછા એમ કે મારે તો નથી જવું, રિટર્ન અહીંથી થઈ જાવ જ્યાંથી હોય. બાકી તમે વચ્ચે આવી જાઓ ને તો પછી તમારે ગમે તેમ કરીને નીકળવું પડે ને. એક તો કેવું મોટી ગાડીવાળા તમને, અરે બહુ ડેન્જર. રસ્તો બી એવો છે કે એકદમ સિંગલ પટ્ટી, એક ટ્રક એક રસ્તા પર ઊભો રહે ને તો ના તો પેલી બાજુથી આવી શકે ના તો અહીંથી બાજુ, અહીંથી પેલી બાજુ જઈ શકે, એટલો ખરાબ. તો ભાઈ આજે આપણે રોકાઈ ગયા છે, કેમ્પ આપણું લગાડી દીધું છે ને 12 વાગવાયા છે. તો વિડીયો આપણે સ્ટોપ રાખીએ છીએ ને આપણે જમવા માટે આજે આવ્યું છે. ના તો આજે રૂમ મળી છે, ના તો રોટલો બોટલો કંઈ મળ્યું નથી. ગમે તેમ કરે આપણે તો રોકાવાનું મળી ગયું છે ને આપણી સાયકલ પર જોડે જ લગાડી દઈએ, થંભા જોડે હે ને. તો જો અહીંયા સુધી વિડીયો હતો ને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને આવી રીતે વિડીયો બનાવતા રહીશું. ડિમોટિવેટ તો થઈ ગયા હતા આપણું એવું કે ચલાવો કે શું કરવું નહીં, વિડીયો કંઈ ભણાવવું નથી. પણ એક વસ્તુ છે કે તમે જોડાયા છો, મારે પણ બતાવવું પડે કે કેવી જગ્યાઓ કેવો અનુભવ થાય બધો. તો વિડીયો આપણે સ્ટોપ રાખીએ. વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આવતીકાલે આપણે મળીએ, રોડ ટુ હેવન તરફ નીકળી જશું. હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.